ભરૂચની નર્મદા નદીના કાંઠે આવેલ દશાશ્વર મેઘઘાટ પાસેથી રેતી ચોરી કરવાના છેલ્લા 2 દિવસથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયો હતો અને તો ગેરકાયદે ખનન કરી કઢાયેલી રેતી નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટને વેચી દેવાતી હતી। ભરૂચના નર્મદા કાંઠે આવેલ દક્ષાશ્વર મેઘઘાટ પાસેથી રેતી ચોરી કરવાના છેલ્લા 2 દિવસથી ચાલતા રેકેટનો ગત રાત્રિના સમયે પર્દાફાશ થયો હતો। રેતી ચોરી કરવા આવેલા નગરપાલિકાના કર્મચારીઓએ આ રેતી 3 ગાળામાંથી બનાવતા કોન્ટ્રાક્ટને આપવાની કબૂલાત કરી હતી, તો બીજી બાજુ મુખ્ય અધિકારીને રસ્તા પર રેતીનો ઢગલો દૂર કરવામાં આવ્યો હોવાનું જણાવી તદ્દન વાહિયાત અને ગોળ જવાબ આપ્યો હતો। સ્થળ પર આવી ગયેલા યુવક કોંગ્રેસના પ્રમુખે ફોન પર મુખ્ય અધિકારીનો બરાબર ઉધડો લઈ બનવાની જાણ પોલીસને કરી પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી। નગરપાલિકા ચોર નીકળતા કડક કાર્યવાહી કરવા યુવા પ્રમુખે માંગ કરી હતી। વધુમાં એક દિવસ અગાઉ ભરૂચના દક્ષાશ્વર મેઘઘાટ પાસેથી નદી તરફ જવાના માર્ગ પર સાઈડમાંથી ઊંડા ખાડા ખોદી રેતી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। બાદમાં આજે રાત્રિના ફરી અને ટેમ્પો અને ટ્રેક્ટરમાં રેતી ચોરી કરવા આવતા સ્થાનિક રહીશો તેમજ મીડિયા કર્મીઓ અને યુવક કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદે ઘટના સ્થળે પહોંચી જઈ જોતા નગરપાલિકાના વાહનો અને કર્મચારીઓ રેતી ભરી રહ્યા હતા। તેમણે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એન્જિનિયર સૌરભભાઈ પટેલે રેતી ભરવાનું કહ્યું છે, જે મહમ્મદપુરા રોડ પર ગરનાળા બની રહ્યા છે તેમાં રેતી નાખવાનું કહ્યું છે। આ અંશે એન્જિનિયર સૌરભ પટેલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના કામમાં રેતી વાપરવાની હોય અમારા મુખ્ય અધિકારીને કલેક્ટર મૌખિક સૂચના આપી અહીંથી રેતી લઈ જવાનું જણાવ્યું છે। ત્યારબાદ યુવક કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદે મુખ્ય અધિકારીની સાથે ટેલિફોનિક વાતચીત કરતા મુખ્ય અધિકારી ફેરવી તોડી એક રોડની સાઈડ પરની રેતીનો ઢગલો પાડવાનો હતો એટલે ત્યાં રેતી નાખવા હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ રેતી ચોરી થયાનો પુરાવો તેમજ જણાવતા તેમણે જણાવ્યું હતું કે ઘરનાળા પર નાખવાની હોવાથી રેતી ભરવામાં આવે છે, પરંતુ ઘરનાળાનું કામ તો કોન્ટ્રાક્ટને આપવામાં આવ્યું છે। માત્ર રેતીની વ્યવસ્થા પણ કોન્ટ્રાક્ટે જ કરવાની હોય તો રેતી બારોબાર કોન્ટ્રાક્ટરને આપવી અને એ પણ કોઈ પણ જાતની રોયલ્ટી કે પરવાનગી વગર। સાચા અર્થમાં તો આ એક રેતી ચોરીનું કૌભાંડ હોય અને તેને કોન્ટ્રાક્ટ તેમજ મુખ્ય અધિકારી અને એન્જિનિયરના મિલીભગત હોવાથી મુખ્ય અધિકારી પાસે રોયલ્ટી અને ડબલ સ્થળ પર આપવા જણાવતા પોતાની 24 કલાક નોકરી નથી તેમ કહી સંકલી અને પરવાનગી જેવી હોય તો ઓફિસમાં આવી જાઓ અને તદ્દન બેજવાબદાર ભર્યો જવાબ આપ્યો હતો। સૌરભભાઈ ને એવું કેવું છે કે સીઓ સાહેબ ની પરમિશન થી અમે માટી ઉઠાવીએ છીએ રેતી। ના રોડ જ નથી। તમારા સાહેબ તમે રૂબરૂ આવો, અહીંયા લોકો ભેગા થયા છે, તમે પબ્લિક ને નોકરી છે 24 કલાકની, તો મોકલો તમારા જવાબદાર અધિકારી તો હશે ને, કોઈને મોકલો ને તમે। કલેક્ટર સાહેબ ની પરમિશન મોકલો, હું પરમિશન લેટર છે, રોયલ્ટી હું છે તમારી સાહેબ। આજ રોજ ભરૂચના નર્મદા નદી કિનારે દશાશ્વર ઘાટ પર અમને અહીંના સ્થાનિક રહીશોનો ફોન આવ્યો કે અહીંયાથી અનલીગલી ગેરકાનૂની રીતે રેતી ખનન થાય છે। ત્યારે અમે તાત્કાલિક સ્થળે દોડી આવ્યા તો અહીંયા જોયું અમે કે 3 ટ્રકો અને જેસીબી વડે રેતી ભરાતી હતી। ત્યારે અમે એમના ડ્રાઈવરો અને નગરપાલિકાના ડ્રાઈવરો પાસે પૂછ્યું કે તમારા પાસે રોયલ્ટી ક્યાં છે, તો એમના પાસે કોઈ કાગળ વિના, રોયલ્ટી વિના એ લોકો અહીંયાથી રેતી ભરીને ભરૂચના અંદર જે નગરપાલિકાનું ગરનાળાનું કામ ચાલે છે ત્યાં એ લોકો નાખતા હતા। એટલે આજે હવે ભરૂચનો નગરપાલિકાની હદમાં આવેલો નર્મદા નદીનો કિનારો પણ સેફ નથી એવું લાગી રહ્યું છે। અમે સીઓ ને પૂછ્યું આ વિશે તો સીઓએ પણ ગોળકો જવાબ આપ્યા અને કીધું કે અમે આના વિશેના ડોક્યુમેન્ટ સવારે આપીશું, પણ જે બી ડોક્યુમેન્ટ, આના વિશેના ડોક્યુમેન્ટ રાત્રે જે રીતે રેતી ભરાય છે એ 100% ગેરકાનૂની છે અને આના પાછળ કૌભાંડ આચરેલું એવું લાગી રહ્યું છે। અમે કલેક્ટરશ્રીને પણ ફોન દ્વારા હમણાં વાત કરી તો કલેક્ટરશ્રીએ અમને આના માટેની જે કંઈ બી કૌભાંડ છે એના વિશેની અમને કીધું કે તમે જણાવો અમને આવીને। એટલે અમે આવતીકાલે નગરપાલિકા અને કલેક્ટરશ્રી પાસે પણ આના માટેની જાણ કરીશું અને આના પાછળ લાગતા વળગતા જે બી કાર્યવાહી થાય, આના પાછળ ખનીજ ચોરીનું કાર્ય થાય, જે પણ થાય એના પાછળ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ એવી અમારી માંગ છે। 2 દિવસથી રેતી ચોરી થતી હોય અને ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા હોવાનું અને આ જ ખાડામાં ફરી ડૂબી જવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। અહીંયા ગાડી દાંડિયા બજાર દશાશ્વમેધ ઘાટ વિસ્તાર પર નદી કિનારાની આજુબાજુના વિસ્તારમાં છે તો રેતી બધી થયેલી છે અને ગઈકાલે સાંજે રાત્રે 9 વાગ્યા પછી ભરૂચ નગરપાલિકાની ટ્રકો અને જેસીબી મશીન દ્વારા અહીંયાથી રેતી ભરી અને લઈ જવામાં આવતી હતી, પણ અમે ગઈકાલે કોઈ પૂછતાછ કરેલ ન હતી, પણ આજે પૂછતાછ કરતા
કહ્યું કે ભાઈ આ રેતી તમે ક્યાં લઈ જાઓ છો? તે બોલે છે કે ભાઈ મોહમ્મદપુરા નગરપાલિકા મોહમ્મદપુરા ગન્નાળા પાસે જે કામકાજ ચાલુ છે ત્યાં રેતી નાખીએ છીએ. તો અમે પૂછ્યું કે એ નગરપાલિકાનું કામ છે કે છે તો કોન્ટ્રાક્ટરનું છે? તે કે ભાઈ અમને સાહેબે કીધેલું છે. બરાબર છે. ત્યારબાદ અમે ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા અમને કહે છે કે ભાઈ બધું કાયદેસર રીતે અમે કરેલું છે અને તમારે જે કોઈ બી કાગળિયા જાણવા જોવા હોય તો કાલે સવારે તમને ઓફિસે મળી જશે એવું અમને કહે છે. અને આજે અમે એમની ગાડીઓ અહીં ગાડી રોકેલ છે અને પછી સાહેબોને બોલાવીએ તો કોઈ સાહેબ હાજર થતા નથી. ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને વાતચીત કરી તો કલેક્ટર સાહેબે બી અમને કીધું કે હવે અમે તપાસ કરીએ છીએ. અભિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.